નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું અદિતિ બની અહલ્યા ભાગ 9। મિત્રો, બધા જ મિત્રોને મારા જય માતાજી। ક્યાં જવું ને શું કરવું અદિતિને કશું સૂઝી રહ્યું નહોતું। થોડી ક્ષણો તો એ પથ્થરની માફક બેસી રહી। ખાસી વારે હળવેકથી દરવાજો ખોલ્યો। ઘરનું વાતાવરણ શાંત થયેલું જણાયું। જેઠાણી નીલાએ ધીમા સ્વરે અદિતિને અંદર આવવા ઈશારો કર્યો। ભારે પગલે અપમાનનો બોજ ઉઠાવતી અદિતિ ઘરમાં પ્રવેશી। મોહિત હજુ પણ ગુસ્સામાં હતો। એની સાથે નજર મિલાવવાનું માંડી વાળીને અદિતિએ સૂટકેસ અંદર મૂકી। ચાલો બધા પોતપોતાના કામે વળગો। જેઠ સુદેશની વાત પર અમલ કરીને અદિતિના સાસુ સસરા મંદિરે જવા નીકળ્યા। મોહિત પણ ઓફિસે જવા વહેલો નીકળી ગયો। પલભરમાં તો કશું બન્યું જ ન હોય એમ બધું બદલાઈ ગયું। ફક્ત ન બદલાયું હોય તો તે હતો મોહિતનો અદિતિ પરનો ક્રોધ। અદિતિ વિસ્ફારિત નજરે જેઠાણી સામે જ જોઈ રહી। જો અદિતિ, આજે તો મેં અને સુદેશે સંભાળી લીધું છે, પણ ફરીથી આવી ભૂલ ન થાય એનું ધ્યાન રાખજે। આ વાતનો કોઈને પણ અણસાર ન આવવો જોઈએ, નહીંતર આપણા ઘરની જ આબરૂ જશે। એટલે તારા પિયરમાં કશું કહીશ નહીં। લગ્ન પછી આવી નાની નાની બાબતો છલાવી લેવી પડે તો જ આપણો સંસાર નભે। અદિતિ ચૂપચાપ નીલાની વાત સાંભળી રહી। થોડી વાર તો એ સાવ સૂનમૂન થઈ ગઈ। એનું મન ભારે કસમકસમાં હતું। પહેલી વાર જેઠાણીમાં એને પોતિકાપણાનો અહેસાસ થયો હતો। હવે મોં ધોઈ નાખ અને કામે લાગી જા। સમય પર કામ નહીં થાય તો પાછો તારો વાંક નીકળશે, નીલા બોલી। હૃદય પર લાગેલા ઘાના લીસોટા હજુ તાજા હતા। અદિતિને મન મૂકીને રડવું હતું, પોતાનું દુઃખ આંસુઓમાં વહાવી દેવું હતું, પણ અહીં તો એની મનાઈ હતી। રહી રહીને એનો નિર્દોષ આત્મા બળવો પોકારી રહ્યો હતો અને અદિતિએ જ્વાળામુખીને દબાવી રહી હતી। મંદિરેથી ઘરે આવી ગયેલા સાસુમાનો બડબડાટ હજુ ચાલતો હતો। અદિતિએ એમનો સામનો કરવાની બીક લાગતી હતી। બપોર સુધીમાં જેમ તેમ કરીને જાતને સંભાળીને અદિતિએ કામકાજ પતાવ્યું। ભાભી, મારી થાળી ન પીરસો, મને જમવાની ઈચ્છા નથી। જમવા ટાણે સૌની થાળી પીરસી રહેલી નીલાને અદિતિએ કહ્યું। જો અદિતિ, હું સમજી શકું છું કે આ બધું થયા બાદ તને કોળિયો ગળે ન ઉતરે, પણ જો તું નહીં જમે તો સાસુમાં ફરીથી તને સંભળાવશે। નાહકનો પાછો તમાશો થશે। એના કરતાં ચૂપચાપ જે ઈચ્છા હોય એ ખાઈ લે, નીલા બોલી। અદિતિ એની વાત માનીને જમવા બેઠી। નીલા, જો આ મહારાણીને લીધે આજે મોહિત ખાધા વગર જ જતો રહ્યો। બિચારો મારો દીકરો આખો દિવસ ભૂખ્યો રહેશે। ઘરવાળા ભૂખ્યા હોય તો આપણે પણ ભૂખ મરી જાય। ઊંડો નિસાહસો નાખી સાસુમાં અદિતિને બાનમાં લઈને નિશાન સાધતા હતા। અદિતિ ઉઠવા જતી હતી ત્યાં તો બીજું તીર છૂટ્યું। જમી લ્યો, નહીંતર તમારા પિયરમાં કહેશે કે અમે ખાવાનું નથી દેતા। અદિતિને જમવું કે નહીં એ સમજાતું નહોતું। પરાણે ગળેથી ઉતારેલો કોળિયો એને હળાહળ ઝેર જેવો લાગ્યો। એણે જમવાનું માંડી વાળ્યું। મોહિત હવે અદિતિ સાથે વાત કરવાનું તો દૂર, નજર સુદ્ધા મિલાવતો નહીં। ફક્ત મોહિત જ નહીં પરંતુ ઘરના બધા સભ્યો એની અપેક્ષા કરવા લાગ્યા હતા। સાસુમાં વાતે વાતે એને મહેણા મારતા અને જેઠાણી બધાની એના તરફની નારાજગીનો ફાયદો ઉઠાવીને ઘરકામનો બધો બોજો એના પર નાખતી।
એકલી પડી ગયેલી અદિતિને પોતાના ઘરની યાદ સતાવતી. ભીતરેથી સતત ઘૂંટાતી એ થોડા દિવસ પિયર જવા ઈચ્છતી, પણ પરવાનગી માંગવા એની જીભ ઉપડતી નહોતી. મોહિત, મને માફ કરી દો. હવેથી તમે કહેશો એમ જ કરીશ. બસ એક દિવસ. પરિસ્થિતિ સુધારવા માટે અદિતિએ મોહિતની માફી માગી. પહેલાં મારી મમ્મીને પગે પડીને માફી માગ, તો જ તને માફી મળશે. અને એ તને મંજૂર ન હોય તો દરવાજા ખુલ્લા જ છે, મોહિત બેરુખીથી બોલ્યો. મોહિતની વાત સાંભળીને અદિતિને એ જ ક્ષણે ઘરમાંથી નીકળી જવાનું મન થયું. ઉશ્કેરાટમાં પોતે કોઈ ખોટું પગલું ન ભરી લે એટલે એણે જેઠાણી નીલાની સલાહ માંગી. પિયર જતા રહેવું એ આ સમસ્યાનો વિકલ્પ નથી. માટે મોહિત કહે એમ કર. સાસુમાની માફી માંગવી, પરિસ્થિતિ સુધરતી હોય તો થોડું ઝૂકી જવાનું. જેઠાણી નીલા અદિતિને શિખામણ આપતા બોલી. કશા વાંક વગર અદિતિનું આત્મસન્માન ઘવાઈ રહ્યું હતું, છતાં એણે સાસુમાની માફી માગી. અદિતિ પર ઉપકાર કરતા હોય એવું વિજયી સ્મિત સાસુમાના મુખ પર ફરકી રહ્યું હતું. પોતાને ફરીથી પિયરમાં સ્થાન મેળવશે એવી અદિતિના મનમાં આશા જન્મી. વાસ્તવિકતામાં આંખો ખોલીને તે હવે જ્યારે પણ મોહિત વિશે કોઈ ધારણા કરતી ત્યારે પોતાની પરિકથાના રાજકુમારની છબી ધીરે ધીરે સહેરાઈ જતી હોય એવું એને લાગતું. લગ્ન પછી સંસાર વસાવવામાં આટલી બધી તકલીફ પડશે એવું તો એણે સપનેય નહોતું વિચાર્યું. આ ઘરમાં પગ મૂક્યો ત્યારથી જાણે સપ્તડીના ફેરા પળે પળ એનો પીછો કરી રહ્યો હોય એ રીતે એને એની ફરજોનું ભાન કરાવવામાં આવતું. વારંવાર થતી અવહેલનાથી સિંદૂરનો લાલ રંગ પોતાને ભરખી રહ્યાનો આભાસ એને થતો અને ગળાનું મંગળસૂત્ર ક્યારેક એને ડૂપો દઈ દેવાનું હોય એમ લાગતું. પોતાની જેમ દુનિયાની દરેક યુવતી માટે લગ્ન દુઃસ્વપ્ન બની જતું હશે કે કેમ એ વિચાર્યા કરતી. આગળનો ભાગ જાણવા માટે સાંભળો ભાગ 10. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.